નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડું 3ના મોત અને 4 ઇંચ વરસાદ। જી હા મિત્રો, ધંધુકામાં 4 ઇંચ ઉપરાંત સુરતના અમરપાડામાં 70 મીમી, ખેડામાં 44 મીમી, ત્યારબાદ મિત્રો માતર અને લખતરમાં 40 મીમી, ચૂડામાં 39 મીમી, નડિયાદમાં 37 મીમી, વાલોદમાં 31 મીમી, ત્યારબાદ અનસોટ અને વઘઈમાં 30 મીમી, ભરૂચ, માણસા, દસાડા, વ્યારા અને ઉમરેઠમાં 29 મીમી, ત્યાર પછી મિત્રો મહુધા અને ચાલોદમાં પણ 28 મીમી જેટલો વરસાદ પડ્યો હતો। દાહોદમાં વાવાઝોડું જેવું લાગ્યું હતું અને મિત્રો ત્યાં સાઇન બોર્ડ પડતા 3 લોકોના મોત પણ થયા હતા। ત્યારબાદ આગળ જોઈએ તો હવે મહાયુદ્ધના એંધાણ। જી હા મિત્રો, ખાસ કરીને જોઈ લેશો, કારણ કે અમેરિકા હુમલા વિરુદ્ધ ઈરાનનો બદલો, શું ટ્રમ્પનો યુદ્ધ વિરામ માત્ર એક શોપીસ બની ગયો છે? ખાસ કરીને જોઈએ તો મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત યુદ્ધનું સંકટ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ઊંડું થવા લાગ્યું છે। શાંતિ, યુદ્ધ વિરામ અને રાજદ્વારી સમાધાનની મોટી મોટી વાતો હવે પૃષ્ઠભૂમિમાં સાવ ઝાંખી પડતી દેખાય છે। વિશ્વના સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ નજીક દરિયામાં વિસ્ફોટક હિંસાના તૂટક વિસ્ફોટો થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે। ત્યારબાદ આગળ જોઈએ તો પીએમ કિસાનના નવા નિયમો। જી હા મિત્રો, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે। આ ફેરફાર મુજબ હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક કેવાયસી ફરજિયાતપણે કરાવવાનું રહેશે। હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી પૂર્ણ કરેલું હશે। ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલ હજુ વધી શકે? જી હા મિત્રો, ઈરાન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલ સતત મોંઘું થઈ રહ્યું છે। જો કે હાલમાં તે $100 નીચે ચાલે છે, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા ગાળાના કરાર કર્યા હોવાથી મોંઘું ક્રૂડ તેલ જે ખરીદ્યું હોય છે તેના કારણે પેટ્રોલ ડીઝલના વેચાણમાં કંપનીઓને અંડર રિકવરી થઈ રહી છે। હાલમાં જ બંને ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 7.50 પૈસા જેવો વધારો કરાયો છે। તેમ છતાં પેટ્રોલમાં પ્રતિ લિટર 12 રૂપિયા અને ડીઝલમાં ₹21ની ખોટ જતી હોવાનો અને કંપનીઓએ કુલ 74,000થી 84,000 કરોડની રકમ આ વેચાણમાં ગુમાવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદનું હાઈ એલર્ટ ચેતવણી। જી હા મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે। રાજ્યમાં હવામાનની આગાહી અનુસાર 2 જૂનથી લઈને 5 જૂન સુધી મેઘરાજા ભૂકા બોલાવશે। આ દરમિયાન અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અને 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન સાથે વરસાદ તૂટી પડશે।
હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો હવે સીધા ગાંધીનગર કૂચ કરશે. જી હા મિત્રો, લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે જન સુનાવણી વિના વીજ પોલ નાખી શકાય નહીં, તેમ છતાં તંત્ર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના વિરોધમાં આવતીકાલે સુરેન્દ્રનગરમાં રેલી અને 15 જૂને 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. ખેડૂતોએ જમીન માપણી, દેવા માફી, MSPનો ગેરંટી કાયદો, ખાતરના ભાવમાં ઘટાડો અને 8 કલાક સળંગ વીજળી જેવી વિવિધ માંગણીઓ સાથે સરકારને આરપારની લડાઈની ચેતવણી આપી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ધીમે ધીમે આ આદત હેરાન કરી શકે. જી હા મિત્રો, ખાસ કરીને ઘડિયાળમાં રાત્રિના 12 વાગી ગયા હોય છતાં કામના ઈમેલ્સ, સોશિયલ મીડિયાનું અનંત સ્ક્રોલિંગ કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વેબ સિરીઝના એપિસોડ જોવાનું ચાલુ રહે છે. જો તમે પણ જોતા હો તો ખાસ કરીને સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો આ માત્ર તમારી ઊંઘ નથી બગાડી રહ્યું, પરંતુ તમારા મગજને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. આજકાલના યુવાન વ્યવસાયિકોમાં આ એક સામાન્ય જીવનશૈલી બની ગઈ છે, પરંતુ ન્યુરોલોજિસ્ટ હવે આ આદતોને TIA અથવા મિની સ્ટ્રોક જેવા ગંભીર જોખમો સાથે જોડી રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો હર્ષ સંઘવીની અધિકારીઓને ટકોર. જી હા મિત્રો, ખાસ કરીને આ કાર્યક્રમમાં હાજર રહેવાની સાથે પ્રવચન આપતા જ નાયબ મુખ્યમંત્રીએ નવા અધિકારીઓને ટકોર કરી હતી કે તમે અધિકારી બન્યા છો તો તમારા માતા પિતાને આભારી છે. અધિકારી બન્યા બાદ ભવિષ્યમાં પણ ગરીબ અને ગામડાના માતા પિતાથી શરમ અનુભવતા નહીં. જો શરમ અનુભવશો તો ક્યારેય સફળ નહીં થઈ શકો. માતા પિતાને પ્રેમ અને વિશ્વાસથી વધુ કંઈ ન હોઈ શકે. હું મારી ટીમ સિલેક્ટ કરું ત્યારે એક બાબત જરૂર જોઉં છું, જે પોતાના માતા પિતાને માન સન્માન ન આપતા હોય એ મારી ટીમમાં ક્યારેય હોતા નથી. જે પોતાના માતા પિતાનો ન થયો હોય તે આપણો શું થાય. ખાસ કરીને મિત્રો હર્ષ સંઘવીઓએ તમામ અધિકારીઓને આ ટકોર કરી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોના ઉગ્ર આંદોલનની ચીમકી. જી હા મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતાની સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્ર સામે ખેડૂતો અને કિસાન સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પ્રથમ પરિપત્રમાં પાકના વજનમાં જે છૂટછાટ આપવામાં આવી હતી તે નવા પરિપત્રમાં પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારના આ કડક વલણ સામે ભારતીય કિસાન સંઘે પણ આક્રમક મોરચો ખોલ્યો છે. કિસાન સંઘ દ્વારા આવતીકાલે એટલે કે 3 જૂને મોટી સંખ્યામાં ખેડૂતોને ગાંધીનગર પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે સરકારે ખરીદીમાં પાકના વજનમાં આપેલી છૂટછાટ યથાવત રાખવી જોઈએ. જો ગાંધીનગરમાં સરકાર સમક્ષ ઉગ્ર આંદોલન રજૂ કર્યા બાદ કોઈ સકારાત્મક ઉકેલ નહીં આવે તો રાજ્યભરમાં નવું આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે.
ત્યારબાદ આગળ જોઈએ તો ગરીબોને મળશે હવે 1.7 લાખ. જી હા મિત્રો, ગામડાના લોકોને પોતાના ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે 1,20,000 મળતા હતા એમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો આ એક કાર્ડમાં મળશે 10 લાખ રૂપિયા. જી હા મિત્રો, સરકારે હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ કરીને આયુષ્યમાન વયવંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવકની કોઈ મર્યાદા નથી. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે, કારણ કે માત્ર 5-10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા બનશે. અને આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો 1 જૂનથી ગેસ સિલિન્ડરના નવા ભાવ. જી હા મિત્રો, જૂન મહિનાની શરૂઆત જ સામાન્ય જનતા માટે મોંઘવારીનો નવો ડામ લઈને આવી છે. ગેસ વિતરણ કંપનીઓએ ફરી એકવાર 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારો આજથી એટલે કે 1 જૂનથી જ દેશભરમાં લાગુ થઈ ગયો છે. જો કે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે રાંધણ ગેસ એટલે કે મિત્રો ઘરગથ્થુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ભણવા માટે સરકાર પૈસા આપશે. જી હા મિત્રો, આજના સમયમાં વધતી મોંઘવારીના કારણે બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો માતા પિતા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. પૈસાની તંગીના કારણે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને અધવચ્ચેથી જ પોતાનો અભ્યાસ છોડી દેવો પડે છે. પરંતુ હવે આવા વિદ્યાર્થીઓએ હિંમત હારવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની PM યશસ્વી યોજના આવા જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ શિષ્યવૃત્તિ ખાસ કરીને OBC, EBC અને DNT કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે, જે ખાસ કરીને નીચે મુજબ છે. મિત્રો, ખાસ કરીને તમને શરતો જણાવું તો વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ એટલે કે મિત્રો 2.50 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. વિદ્યાર્થી કોઈ માન્યતા પ્રાપ્ત શાળા કે કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. એટલે કે મિત્રો વિદ્યાર્થી જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતો હોય તે કોઈ વેલિડ શાળા કે કોલેજ હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો આ યોજનામાં વિદ્યાર્થિનીઓ એટલે કે છોકરીઓ માટે 30% સીટો ખાસ અનામત રાખવામાં આવી છે. તે જ બાબતે આગળ જોઈએ તો કેટલી શિષ્યવૃત્તિ મળશે તેને લઈને જણાવું તો આ યોજનાનો લાભ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમને મળતી રકમની વિગત ખાસ કરીને તમને જણાવું તો ધોરણ 9 અને 10 આ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને દર વર્ષે વધુમાં વધુ 75,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે.
ધોરણ 11 અને 12માં ખાસ કરીને દર વર્ષે 1.25 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમની ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અને ભણતરને લગતા અન્ય જરૂરી ખર્ચાઓ માટે કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો KYCના નામે છેતરપિંડી. હા મિત્રો, છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી. હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને KYCના નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક APK ફાઇલ પણ મોકલશે, એટલે કે મિત્રો એક એપ્લિકેશન મોકલશે. જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ KYC કરવામાં આવતી નથી. જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતાં કોઈ જ વાર લાગશે નહીં.